तस्मै श्रीगुरवे नमः। જો ધોરણ 3 માં તમારે સંખ્યા ગમત કરીને એક ચેપ્ટર છે ગણિત. હવે ગણિત એક એવો વિષય છે તો એમાં તમે જો રસ લો તો તમને બહુ જ મજા આવે. દાખલા તરીકે તમને હું ઘણી બધી એવી રમત કરવાનું કહું છું કે 2 માં 2 નાખો તો 4, 4 માં 2 નાખો તો 6, 6 માં 2 નાખો તો 8, 8 માં 2 નાખો તો 10, 10 માં 2 નાખો તો 12. આ એક રમત છે, પણ એ રમતમાં તમે ઘણું બધું શીખી જાઓ છો જેની તમને અત્યારે ખબર નથી પડતી. એવું જ આ સંખ્યાની એક ગમત તમારા ત્રીજા ધોરણમાં આપેલી છે. હવે એમાં તમે પહેલા ધોરણમાં 1 થી 100 ના અંક શીખી ગયા છો. 1 થી 100 આ તમે શીખી ગયા છો. તમે કેવી રીતે લખતા હતા 1 થી 100? તમે આમ લખતા હતા 1 2 3 4 5 6 7 8 9 10 11 આ રીતે તમે 100 સુધી લખતા હતા. 20 અહીંયા આવ્યા, પછી અહીંયા 21 થી લખતા હતા તો અહીંયા 30 આવ્યા. એમ કરતા કરતા તમે 91 ની લાઈન ઉપર પહોંચતા હતા અને છેલ્લે અહીંયા બોલતા હતા એકડો ને 2 મીંડા 100. આવું તમે બોલતા હતા. તમને યાદ નહીં હોય પણ આવું તમે બોલતા હતા. ત્યારે કેટલો બધો ઉત્સાહ હતો તમને. એકડો ને 2 મીંડા 100 એમ જ્યારે તમે કહેતા ત્યારે તમને કેટલો બધો આમ આખા ક્લાસમાં જોરથી અવાજ આવે એકડો ને 2 મીંડા 100. કેટલી મજા આવે. પણ હવે તમને એ ખબર નથી કે એકડો શું, બગડો શું, તગડો શું, ચોગડો શું, પાંચડો શું, 100 સુધી પહોંચ્યા તો 100 એ શું, એની તમને હજી ખબર નથી. આજે હું તમને એની જાણકારી આપું. જો તમે જ્યારે આમ લખતા હતા 1 2 3 4 5 6 7 8 એમ 100 સુધી લખતા હતા તો આ છે ને એ ચડતો ક્રમ છે. એને ગણિતની ભાષામાં ચડતો ક્રમ કહેવાય. ચડતા ક્રમમાં શું બને? નાની સંખ્યા પહેલા આવે, એના પછી એના કરતા મોટી સંખ્યા આવે, પછી એના કરતા મોટી સંખ્યા આવે, પછી એના કરતા મોટી સંખ્યા આવે. એ ચડતો ક્રમ છે. ચડતા ક્રમમાં નાની સંખ્યા પહેલા આવે. યાદ રાખો, ચડતા ક્રમમાં નાની સંખ્યા પહેલા આવે અને એની સામે ઊંધું છે. ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા પહેલા આવે. સાવ સહેલું છે. ચડતા ક્રમમાં નાની સંખ્યા પહેલા, ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા પહેલા. હવે તમને હું એવું કહું કે આ તમે ચડતા ક્રમમાં લખ્યા છે 1 થી 100 સુધી, બરાબર? હવે એને હું એવું કહું તમને કે તમે ઉતરતા ક્રમમાં લખો. ઉતરતા ક્રમમાં લખો તો તમે શું કરશો? સૌથી પહેલા તમે અહીંયા 100 લખશો, પછી 99 લખશો, પછી 98 લખશો, પછી 97 લખશો, પછી 96 લખશો. આમ કરતા 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 તમે અહીંયા નીચે 91 સુધી આવશો. પછી ફરી પાછું અહીંયા 90 લખશો, પછી અહીંયા 89 લખશો, 88 લખશો. આમ કરતા કરતા તમે અહીંયા પહોંચો. પણ છેલ્લે શું બનશે? તમે જ્યારે 10 લાઈન લખી નાખશો ત્યારે અહીંયા છેલ્લે નીચે એકડો આવશે. અહીંયા તમે શું કરતા હતા? પહેલા એકડો લખતા હતા. ચડતા ક્રમમાં પહેલા એકડો લખતા હતા. ઉતરતા ક્રમમાં એકડો છેલ્લે આવે. મોટી સંખ્યા ઉતરતા ક્રમમાં પહેલા આવે. યાદ રાખો બરાબર. ચડતા ક્રમમાં નાની સંખ્યા પહેલા, પછી મોટી સંખ્યા આવે. ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા પહેલા, પછી બધી નાની સંખ્યા આવે. આ ચડતો અને ઉતરતા ક્રમને તમે બરાબર ગણિતની ભાષામાં સમજી લો. હવે જો ચડતો ઉતરતો ક્રમ જો તમને આવડે તો કોના કરતા કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે એની તમને તરત ખબર પડશે. દાખલા તરીકે તમે 1 લખ્યો, પછી 2 લખ્યા, પછી 3 લખ્યા. હવે હું તમને એવું કહું કે આ 1 છે એ એક પેન્સિલ છે. આ એક પેન્સિલ છે. આ 2 છે એ 2 પેન્સિલ છે. તો હું તમને એવું કહું કે આ એક પેન્સિલ વધારે કે 2 પેન્સિલ વધારે? તો તમે શું કહેશો તરત જ? 2 પેન્સિલ વધારે. તો આનો અર્થ એમ થયો કે તમે જેમ આમ જતા જાઓ છો 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે જેમ 100 સુધી તમે પહોંચો છો ત્યારે એનો અર્થ એવો થાય કે 1 કરતા 2 મોટા છે, 2 કરતા 3 મોટા છે, 3 કરતા 4 મોટા છે, 4 કરતા 5 મોટા છે. એમ કરતા 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 તમે છેક 100 સુધી પહોંચો છો. ત્યારે તમને કોઈ એવું પૂછે કે
5 મોટા કે 100 મોટા, તો તમને તરત જ ખબર પડશે કે 100 મોટા કહેવાય, 100 વધારે કહેવાય, 5 એ ઓછા છે, 5 એ નાના છે. આ યાદ રાખો. ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ આટલું તમને આવડી જાય તો આ ગણિત ગમતનો તમને બહુ જ મજા આવશે. ધ્યાન આપો. હવે તમે બીજા ધોરણમાં એકમ અને દશક ભણી ગયા, તમને યાદ હશે એકમ કોને કહેવાય, દશક કોને કહેવાય. હજી ફરીથી તમને યાદ કરાવું છું. કોઈ પણ રકમ હંમેશા એકમ દશકમાંથી ગણવાની હોય ત્યારે જમણેથી ડાબી બાજુએ જવાનું હોય. ગણતા જમણેથી ડાબી બાજુએ. યાદ રાખજો. એકમ અને દશકનો ખ્યાલ તમે બીજા ધોરણમાં ભણી ગયા છો ત્યારે તમને ટીચર આવું કહેતા હતા ને કે આ એક છે, આ એકમ અને આ દશક, આવું કહેતા હતા. પછી અહીંયા તમારે આમ ઘોડી જેવું બનાવતા હતા ટીચર. પછી તમને કહેતા હતા કે આમાં આટલા મણકા છે તો કેટલા કહેવાય, આમાં આટલા મણકા છે તો કેટલા કહેવાય. એ આપણે ફરીથી અત્યારે રિપીટ કરી લઈએ. તમે જો હવે એકમ કોને કહેવાય, દશક કોને કહેવાય અને 100 કોને કહેવાય એ આપણે પહેલા સમજી લઈએ. દાખલા તરીકે તમે 1 થી 9 સુધી લખો છો, 1 2 3 4 5 6 7 8 9 અહીંયા સુધી તમે લખ્યા ત્યારે તમારે કેટલા આંકડા આવ્યા? એક જ અંક આવ્યો ને, એક જ અંક છે. જો આ એકડો 1 છે, પછી બગડામાં પાછળ આગળ પાછળ કોઈ સંખ્યા છે નથી. એવી રીતે 9 ની સુધી કોઈ પણ આગળ પાછળ કોઈ સંખ્યા છે નહીં, તો એ એક જ આંકડો છે, તો એ એકમ છે. એકમ એટલા માટે કે તેમાં એક જ આંકડો છે. હવે અહીંથી 9 પછી તમે લખો છો 10 તો કેટલા આંકડા થયા? 2 આંકડા થયા. 1 અને 2 આંકડા થયા ને. તો જમણી બાજુના પહેલા આંકડાને આપણે એકમ કહીએ અને એના આગળના આંકડાને દશક કહીએ. તો આ એક આંકડો આવે છે ત્યાં સુધી અહીંયા સુધી એકમ છે. પછી અહીંથી દશક ચાલુ થાય છે. એકમ અને દશક આ તમે બીજા ધોરણમાં ભણી ગયા છો બેટા, એકમ અને દશક. હવે તમે શું કરો છો? પછી અહીંથી પછી 11 ની લાઈન લખો છો ને, 11 12 તો બધામાં કેટલા આંકડા આવે છે? 2 આંકડા આવે છે. તો પહેલો આ આંકડો છે જમણી બાજુનો એ એકમ અને દશક, એકમ અને દશક. આવું તમે લખતા છે 99 સુધી જાઓ છો. ક્યાં સુધી જાઓ છો? 99 સુધી 2 આંકડા આવે છે. તમે જો તો 99 પણ આ એકમ, આ દશક. પછી શું થાય છે? તમે જ્યારે બહુ જોરથી ક્લાસમાં બોલતા હતા ને 1 અને 2 મીંડા 100, તો ત્યાં શું થતું હતું? 1 અને 2 મીંડા 100, 1 અને 2 મીંડા 100 એટલે કેટલા આંકડા થઈ ગયા? 1 2 3. અહીંયા જેમ એકમાં પછી અહીંયા 2 આંકડા થયા, તો અહીંયા 2 આંકડા પછી કેટલા આંકડા થાય? 3 આંકડા થયા 100 લખવા માટે. તો આ એકમ, દશક અને 100. હવે તમે અહીંયા ધ્યાન રાખો. હવે તમે માનો કે પછી 101 લખશો, 101 આવી રીતે લખવાનું, બરાબર? 101. હવે જો આમ લખતા તમે 102 103 104 એમ કરતા તમે છેક ક્યાં જશો? 999 અહીંયા સુધી. 999 અહીંયા સુધી તમે પહોંચો ત્યાં સુધી 3 જ આંકડા હશે. કયા 3 આંકડા યાદ રાખો? એકમ, દશક અને 100. પણ પછી 999 પછી અહીંયા જેમ 99 પછી 100 આવ્યા ને, એમ અહીંયા 999 પછી તમારે 1000 નો આંકડો આવે. કેટલા આવે? એકડો ને 3 મીંડા 1000. અહીંયા 1 અને 2 મીંડા 100 થયા, અહીંયા 1 અને 3 મીંડા 1000 થયા. પણ તમારે 1000 સુધી અત્યારે કામ કરવાનું નથી. એ તો પછી આગળના ધોરણમાં પાછું આવશે ત્યારે હું ફરી તમને કહીશ અથવા ટીચર તમને કહેશે. પણ આ તમે યાદ રાખો કે એકમ, દશક અને 100 તો 999. હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે. જ્યારે 3 આંકડા આવે ને ત્યારે બરાબર ધ્યાન એ રાખવાનું કે માન લો કે અહીંયા તમે લખ્યું કે 101 102 103 104 105 106 107 108 109 અને 110. પછી અહીંથી લખશો 111 112. હવે તમે અહીંયા ધ્યાન રાખજો, બરાબર સમજી લો. 109 સુધી જ્યારે તમે બોલો છો ત્યારે તમે ફક્ત 9 બોલો છો અહીંયા એકમમાં. દશકનો આંકડો ત્યાં 0 છે, 0 છે. એટલે તમારે સીધો 109 એમ બોલવાનું આવે.
પણ જેવા તમારે 110 ઉપર જશો એટલે શું બન્યું? અહીંયા એકમમાં 0 છે, અહીંયા દશકમાં 1 છે. એટલે તમારે બંને આંકડા એક સાથે બોલવાના. આ યાદ રાખજો. છેલ્લા બે આંકડા એકમ અને દશકના સાથે બોલવાના. અહીંયા તમે શું બોલશો? એકમમાં એકડો છે, દશકમાં પણ એકડો છે, 100 માં પણ એકડો છે. તો 111 આવું તમે બોલશો. પણ 11 કેવી રીતે તમે બોલ્યા? પહેલા તમે એવું બોલો છો કોઈ દિવસ કે 100 પછી એકડે મીંડે 10 પછી 1 આવું બોલો છો? એવું ના બોલાય. છેલ્લા બે આંકડા છે એ સાથે બોલવાના આવે. એકમ અને દશકનો આંકડો જ્યારે 100 ઉપરની સંખ્યા થાય ત્યારે સાથે બોલવાનો આવે. જો દશકના સ્થાનમાં કોઈ આંકડો હોય તો, જો શૂન્ય હોય તો સાથે બોલવાનું આવતું જ નથી. કારણ કે તમે અહીંયા શું બોલો છો? 109, 101, 102, 103, 104 આવી રીતે. હવે જો તમે મોટા ભાગે બાળકો છે ને કેવી ભૂલ કરો છો, હું તમને તમારી થતી ભૂલો બતાવું. કેવી રીતે તમે લખો છો, લખવામાં કેવી ભૂલ થાય છે. દાખલા તરીકે મેં તમને એવું કહ્યું કે ચાલો 101 લખો. જો તમે આવી રીતે લખો છો સાચું છે, પણ તમે શું માનો છો? 100 કીધું એટલે પહેલા 100 લખો છો, બરાબર? પછી 1 લખો છો, 1. અથવા તો હું તમને એવું કહું કે ચાલો તમે 207 લખો, તો તમે જો 207 આમ લખો છો, 207 આમ લખી નાખ્યું તો સાચું છે. પણ મોટા ભાગે બાળકો કેવી ભૂલ કરો છો? તમે પહેલા 200 સાંભળો છો ને તો પહેલા તમે 200 લખો છો, પછી 7 આમ આવું લખો છો. એટલે તો ખરેખર શું થાય કે આમાં એકમ, દશક અને 100, હવે તો તમને 1000 તો કઈ કીધું જ નથી. 100 જ્યારે 100 સુધીની સંખ્યા લખવાની આવે ત્યારે એમાં 3 જ અંક આવે, 4 અંક ના આવે કે 5 અંક ના આવે. યાદ રાખો, તમે 100 સુધીની સંખ્યા લખવા માટે 3 અંક જ આવે. આટલું ધ્યાન રાખો. એટલે તમે 207 આમ લખો છો તો તમને ચોક્કસ ખબર છે કે 200 માં મારે બગડો કઈ જગ્યાએ, કયા સ્થાન ઉપર લખવાનો, 0 કયા સ્થાન ઉપર લખવાનો, 7 કયા સ્થાન ઉપર લખવાનો, એ તમને ખબર છે. પણ મોટા ભાગે બાળકો અહીંયા તમે ભૂલ કરો છો. તમને 207 લખવાનું કે એટલે પહેલા તમે 200 સાંભળો છો ને તરત પહેલા 200 લખી નાખો, પછી એમ કે 7 તો 7 લખો. તો અહીંયા તમે જો કેવું થયું, આ એકમ, દશક, 100 અને પછી તો 1000 આવે તો તમને 2007 એવું કીધું છે, તમને 207 કીધું છે. તો 100 સુધીની સંખ્યામાં 3 જ આંકડા આવે, ચોથો આંકડો આવતો નથી. આટલું ધ્યાન આપો. બીજું, તમે હવે માન લો કે તમને એવું કહેવામાં આવે કે 125 લખો, 125. હવે આને તમારે મણકા ભણીમાં બતાવવાનું આવે તો તમે કેવી રીતે કરો? તમારે આવું કરવું પડશે. તમે એકમ, દશક અને 100, એકમ, દશક તો શીખી ગયા છો, એકમ અને દશક તો બીજા ધોરણમાં શીખી ગયા છો. તો તમારે આવી રીતનું આવશે. 125 હવે તમારે માની લો મણકા ઘોડીમાં મણકાથી બતાવવા છે, તો તમે શું કરો? તો આ છે એકમ, આ છે દશક અને આ છે 100. આ 3 ઘોડી છે. હવે તમે 125 માં એકમ કોને કહેશો? તો તમને ખબર છે આ 5 છે એ એકમ છે. તો તમે આની અંદર તમે 5 મણકા દોરો છો, 1 2 3 4 5, બરાબર? હવે દશકમાં શું છે? 2. તો એમાં તમે કેટલા મણકા દોરો છો? 1 2. હવે 100 માં કેટલા છે? 100 માં અંક કેટલા છે? 1. તો 1. આનો અર્થ એમ થયો કે 100 માં 1 છે, દશકમાં 2 છે અને એકમમાં 5 છે, એટલે 125 થયા. આનો અર્થ આવો થાય. હવે જો 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500 એ કેવી રીતે થાય છે તમે જુઓ. દાખલા તરીકે તમે 99 પછી 100 લખો છો, 1 2 મીંડા 100 એમ તમે લખો છો. તો પછી 101 એટલે કે 100 અને 200 આ બેની વચ્ચે બીજા 100 અંક આવેલા છે. 100
અને 200 ની વચ્ચે બીજા 100 અંક આવેલા છે એટલે 100 ઉપર તમે લખશો આગળ તો કરશો 101, તમે 101 પછી 102, 103, 104, 105, 106 એમ લખતા લખતા 199 સુધી પહોંચશો. 199 સુધી તમે પહોંચવાના. પછી શું કરશો? હવે 199 માં તમે 1 નાખશો એટલે શું થઈ જવાનું? 200. પછી એવી જ રીતે તમે અહીંયા જેમ 101 લખ્યા એમ પછી તમારે 200 થી આગળ લખવું હશે તો 201, 202, 203, 204, 205 એ રીતે લખતા લખતા તમે 299 સુધી તમે પહોંચો. એમાં પાછું તમે 1 નાખશો તો શું બનશે? 300. આમ તમે દરેક 100, 200, 300, 400 એ બધાની વચ્ચે 100 ના અંક આવેલા છે. એ તમે બરાબર ખ્યાલમાં રાખજો. હવે તમે જો કે મણકા ઘોડીમાં તમારે જે બતાવવાનું આવે છે તો એના ઉપરથી સંખ્યા લખવાની આવે છે એ કેવી રીતે બને એ હવે આપણે જોઈએ. તો હવે તમે જુઓ કે મણકા ઘોડીમાં મણકા સંખ્યા પ્રમાણે કેવી રીતે ગોઠવાય છે એ તમે જુઓ. આ મણકા ઘોડી છે, આમાં અહીંયા એકમ છે, અહીંયા દશક છે, અહીંયા 100 છે. હવે તમને જે સંખ્યા આપી છે એ પ્રમાણે તમને મણકા ઘોડીમાં મણકા ગોઠવવાના કે તો તમે કેવી રીતે ગોઠવશો એ બરાબર તમે શીખી લો. ધ્યાન આપજો. અહીંયા તમને કીધું છે 360. હવે તમને એ ખબર હોવી જોઈએ કે 360 માં એકમ ક્યાં છે તો આ એકમ, દશક ક્યાં છે તો આ દશક, અને 100 ક્યાં છે તો આ 100. તો એકમમાં કંઈ છે નહીં તો અહીંયા આપણે એકમમાં પણ કંઈ નાખશું નહીં. એકમમાં શૂન્ય છે, શૂન્ય એટલે કંઈ નહીં તો એમાં આપણે કંઈ નાખશું નહીં. પણ દશકમાં શું છે તો 6 છે તો આપણે દશકમાં 6 નાખીએ. જો 1, 2, 3, 4, 5 અને 6. હવે દશકમાં આપણે 6 હતા એ 6 નાખી દીધા. એકમમાં કંઈ હતું નહીં એટલે આપણે કંઈ નાખ્યું નહીં. હવે 100 માં 3 છે તો આપણે 3 નાખીએ. જો 1, 2 અને આ 3. તો આ 3 100 થયા. દશકમાં 6 છે અને છેલ્લે કઈ છે એકમમાં કઈ છે નહીં. પણ મેં તમને શું કહ્યું હતું કે છેલ્લા બે આંકડા હોય એ સાથે બોલવાના. તો તમે શું બોલશો હવે? 306 છે દશકમાં અને પાછળ 0 આવે છે તો 360. 360. હવે તમે અહીંયા રાખશો આને તો તમને ખબર પડશે. જો આ 0 માં અહીંયા એકમમાં કઈ છે? કઈ નથી. દશકમાં શું છે? 6 છે તો આપણે 6 મણકા નાખ્યા. હવે 100 માં 3 છે, 100 ના અંકમાં તો એમાં આપણે 3 મણકા નાખ્યા એટલે 360 થઈ ગયા. હવે આનાથી ઉલટું ઊંધું માની લો કે તમને એવું કોઈ કે તમને આવી રીતે સંખ્યા આપી હોય. માની લો કે આવી રીતે તમને મણકા આપ્યા હોય તો તમારે જોવાનું છે કે એકમમાં કેટલા મણકા છે તો 2. તો તમે એકમમાં શું લખશો? 2. પછી દશકમાં કેટલા મણકા છે તો એમાં પણ છે 2 તો આપણે લખ્યા 2. 100 માં કેટલા મણકા છે? 1 તો આપણે લખ્યું 1. હવે તમે આ સંખ્યાને વાંચો. કેવી રીતે વાંચશો? 122. પાછળના બે અંક છે એક સાથે બોલવાના છે. દશક એકમ અને દશક બે સાથે બોલવાના તો 122. હવે માની લો કે તમને એમ કે આ રીતની સંખ્યા છે, આવી રીતના મણકા તમને આપ્યા હોય. હવે આવી રીતના તમને મણકા આપ્યા છે તો તમારે મણકાને ગણવા પડશે પહેલા. તો એકમમાં કેટલા મણકા છે? 1, 2, 3. તો એકમમાં લખશો તમે 3. પછી દશકમાં કેટલા મણકા છે? તો 1, 2, 3, 4. તો દશકમાં લખશો તમે 4. અને 100 માં કેટલા મણકા છે? 2. 1 અને 2. તો તમે ત્યાં લખશો 2.
હવે તમને વાંચવાનું કહે છે કે આ તમે કેટલા લખ્યા, તો તમે વાંચશો 243. 243 પાછળના બે આંકડા સાથે જ વાંચવાના. 243 આ રીતે. હવે તમે જુઓ, મારે માની લો કે મણકા ઘોડીમાં મણકા ઉપર 204 બતાવવા છે. આ 204 બતાવવા છે. તો હું એકમના ખાનામાં 4 છે, તો અહીંયા હું 4 મણકા નાખીશ. 1 2 3 4. દશકમાં કઈ છે નહીં, દશકમાં કઈ જ નથી. અહીંયા પણ કઈ નથી, એમાં પણ આપણે કઈ નાખવાનું નથી. પણ 100 માં કેટલા કીધા છે? 2. તો 100 માં આપણે નાખશું 1 2. તો આ સંખ્યાને તમે જ્યારે અહીંયા લખો છો ત્યારે 204 આમ લખો છો. અહીંયા શૂન્ય છે એ યાદ રાખવાનું છે. અહીંયા શૂન્ય આવે, કઈ નથી એટલે શૂન્ય છે, કઈ નથી એટલે કઈ કરવાનું જ નહીં એવું ન કરતા. માન લો કે તમે એવું 204 ની જગ્યાએ તમે આમ લખી નાખશો, આમ આમ, તો એ ખોટું છે. તમે શું ગણ્યું? ખાલી તમે 100 ગણ્યા અને એકમ અને 100 બે જ ગણ્યા. દશકને તમે ધ્યાનમાં લીધું નહીં, તો એ ખોટું પડે. દશકમાં કઈ નથી તો 0 છે, એટલે તમારે લખવું પડશે 204 આમ. આ રીતે લખવું જોઈએ.